હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારી અમારી ચેનલમાં વિલેજ રસોઈ ભોયબા. અને આજની આપણી રેસીપી છે ઢોકળાની. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવા. તો ઢોકળા બનાવવા માટે આપણે રવો લીધો છે, ચણાનો લોટ અને 1 કપ જેટલું દહીં લીધું છે. તો આપણે પહેલા બેટર તૈયાર કરી નાખશું. ચણાના લોટમાં આપણે રવો એડ કરી દઉં. પછી આપણે દહીં એડ કરી દેવું. આમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેવું. હળદર પાવડર, જીરું, ધાણા પાવડર. હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દેવું. આપણે મિક્સ કરી નાખીએ. હવે આપણે ફૂલ સોડા ખાલી એડ કરી દેવું. આપણે ફૂલ સોડા ખાલી એડ કરી દીધો છે. હવે આપણે બેટર મિક્સ કરી નાખીએ. આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે પાણી ગરમ થવા મૂકી દેવું. આપણું પાણી ગરમ થઈ ગયું છે. આપણે ડીશમાં થોડું તેલ નાખીને આપણે બેટર આમાં એડ કરી દેવું. બેટર થાળી અને સોટે નહીં એટલા માટે આપણે થોડું તેલ એડ કરી દેવું. હવે આપણે આ બેટર એડ કરી દીધું છે ડીશમાં. આપણે એને બાફવા આમાં એડ કરી દેવું. 15 મિનિટ સુધી આપણે બફાવા દેવું. તો ફાઇનલી મિત્રો આપણા ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો બફાઈ ગયા છે. તો આપણે એને બહાર કાઢી લેવું. અને બાફવામાં એને ટાઈમ 15 થી 20 મિનિટ જેવો લાગે છે. એટલે એકદમ મસ્ત બફાઈ જાય છે. તમે જોઈ શકો છો. હવે આપણે એને કટિંગ કરી નાખીશું. આપણા ઢોકળા કટિંગ થઈ ગયા છે. તો આપણે વઘાર મારી દેવું. જરૂરિયાત પ્રમાણે તેલ નાખી દેવું. તેલ ગરમ થઈ ગયો છે. આપણે રાઈ એડ કરી દેવું. જીરું એડ કરી દેવું.
તો ફાઇનલી મિત્રો આપણા ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા એક નવા વિડીયોમાં.